વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં કોયલી ફળિયામાં આવેલું રામદ્વારમાં આજે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવી હતી. સંત શ્રી રામપ્રસાદજી દ્વારા પંચામૃત ચંદનથી પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તો પાદુકા પૂજનનો લાભ લઈ ગુરુના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી. આજે રામદ્વારા મંદિર ફતેપુરા વડોદરામાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવની ઉજવણી કરવામાં આવી અને ગુરુ પૂર્ણિમા એ ગુરુના પૂજનનું અને ગુરુના વચન પાલન કરવાનો દિવસ છે. વર્ષના બાકી બધા દિવસો આપણે સંસારને આપીએ, પણ એક દિવસ આપણે ગુરુને આપવું જોઈએ અને એવું જ આ ગુરુ પૂર્ણિમાનો દિવસ અને એની બહુ જ સુંદર રીતે ઉજવણી અહીંયા કરવામાં આવી, જેમાં દેશ વિદેશથી અનેકો ભક્તોએ આવીને આનંદ લાભ લીધો. અને ગુરુ પૂર્ણિમાના દિવસે એ જ સંદેશ કે બધા લોકો આનંદથી પ્રેમથી રહે, ગુરુની આજ્ઞાનું પાલન કરે તો એમનું જીવન સુખ શાંતિમય બને અને વિશ્વમાં પણ જે ક્યાંય પણ અશાંતિ છે, જો એ સારા માર્ગે ચાલે તો શાંતિની સ્થાપના થઈ શકે છે. એટલે જીવનમાં ગુરુની અધિકાધિક જરૂર છે અને એ જ બતાવવા માટે આ ગુરુ પૂર્ણિમાનો દિવસ આવે છે. આપનું નામ? મારું નામ સંત જ્ઞાનીરામ. હું સ્વામીજી રામપ્રસાદજી મહારાજનો શિષ્ય, રામદ્વારા ફતેપુરા બરોડા.